નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા લેપટોપ ખરીદી સહાય યોજના જે અમલમાં મૂકવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ સહાય છે એ કયા કયા કોર્સના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે, એના માટેની લાયકાત શું હોવી જોઈએ, એના પછી તમે એના માટેની અરજી કઈ રીતે કરી શકો છો અને કેટલી સહાય છે એ તમને મળવાપાત્ર થશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત સરકારી યોજના 2026 લેપટોપ ખરીદી સહાય યોજના 2026 સંપૂર્ણ માહિતી માર્ગદર્શિકા, કમ્પ્લીટ સ્કીમ ડિટેલ્સ અને એલિજિબિલિટી ગાઈડ, એટલે કે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અને એના માટે જે છે એ લેપટોપ ખરીદી સહાય યોજનાનો લાભ મેળવવા માટે તમારી શું એલિજિબિલિટી હોવી જોઈએ એ તમામ માહિતી મેળવીશું. યોજનાની મુખ્ય વિગતો એક નજરે. અમલીકરણ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. ધોરણ 12 ની અંદર તમારે જે છે એ 70 કે તેથી વધુ પર્સન્ટેજ તમે મેળવેલા હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો. પછી તમે જોઈ શકો છો મહત્તમ આર્થિક સહાય ₹25,000 અથવા બિલના 50%. એ હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું. એટલે કે ₹25,000 સુધીની તમને મેક્સિમમ સહાય મળી શકે છે, અથવા તો તમે જે લેપટોપ ખરીદ્યું છે એના જે છે એ 50% રકમ તમને મળવાપાત્ર થશે. પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ આનો લાભ મેળવી શકે છે. સત્તાવાર પોર્ટલ છે sanman.gujarat.gov.in અને અરજી મોડ આની અંદર તમારે જે છે એ સન્માન પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનો રહેશે. યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો યોજનાનો ઉદ્દેશ અને નાણાકીય સહાય. તો ઉચ્ચ અને વ્યવસાયિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ મેળવી શકે અને નવું લેપટોપ ખરીદવાનો આર્થિક બોજ ઓછો થાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો ઉચ્ચ અને વ્યવસાયિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ મેળવી શકે અને નવું લેપટોપ ખરીદવાનો જે છે એ ખર્ચ ઓછો થાય અને સરકાર તેમાં મદદરૂપ થઈ શકે એના માટે જે છે એ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. તમને કેટલી જે છે એ સહાય મળશે? તો નવું લેપટોપ ખરીદવા પર ખરીદ કિંમતના 50% રકમ અથવા વધુમાં વધુ ₹25,000 ની સહાય છે એ આપવામાં આવે છે. હવે આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ તો તમે અહીંયા જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે ₹40,000 જે છે એ લેપટોપ ખરીદી કરો છો, એટલે કે તમે ₹40,000 જે છે એ લેપટોપ ખરીદો છો તો તમને બિલના 50% રકમ. તો આ કિસ્સાની અંદર તમને ₹20,000 જે છે એ સરકાર દ્વારા અને 20,000 તમારે જે છે એ જાતે ખર્ચવાના રહેશે. જો તમે ₹40,000 લેપટોપ ખરીદો છો તો તમને ₹20,000 ની સહાય મળવાપાત્ર થશે. પછી જો તમે ફોર એક્ઝામ્પલ ₹50,000 લેપટોપ ખરીદો છો તો તમને બિલના 50% એટલે કે ₹25,000 મળશે અને ₹25,000 તમારે જે છે એ જાતે ભરવાના રહેશે. ફોર એક્ઝામ્પલ તમે ₹60,000 જે છે એ લેપટોપ ખરીદો છો તો મહત્તમ મર્યાદા કેટલી છે લેપટોપની સહાયની? ₹25,000. તો ₹25,000 છે એ તમને સરકાર દ્વારા આપવામાં આવશે અને ₹35,000 છે એ તમારે જાતે ભરવાના રહેશે. તો આ પ્રમાણે બિલના 50% રકમ અથવા તો મેક્સિમમ ₹25,000 સુધીની સહાય છે એ તમને સરકાર દ્વારા આપવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો આનો લાભ કોને મળી શકે એમ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર વિદ્યાર્થી નીચે મુજબની શરતો પૂરી કરવાની રહેશે. ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ પીઆર મેળવેલા હોવા જોઈએ. તો તમે 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલા હોય તો તમે આના માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. સંગઠિત ક્ષેત્ર શ્રમયોગીના બાળકો. ગુજરાતના સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા નોંધાયેલા શ્રમયોગીના બાળકોને આ લાભ મળે છે. ચાલુ નાણાકીય વર્ષમાં એડમિશન. ધોરણ 12 પછી ચાલુ નાણાકીય વર્ષમાં માન્ય કોલેજ/સંસ્થામાં તમે પ્રવેશ મેળવેલો હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. તો ધોરણ 12 ની અંદર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ આવેલા હોય, તમે જે છે એ તમારા જે માતા પિતા હોય એ સંગઠિત ક્ષેત્રમાં બાંધકામ શ્રમયોગી તરીકે જે છે એ નોંધાયેલા હોવા જોઈએ અને તમે ધોરણ 12 પછી ચાલુ વર્ષે કોઈ પણ કોર્સની અંદર જે છે એ એડમિશન લીધેલું હોવું જોઈએ. મેડિકલ અને પેરામેડિકલ, MBBS, ફિઝિયોથેરાપી, હોમિયોપેથિક, ફાર્મસી એટલે કે MBBS, BPT, BHMS, BPharm, એન્જિનિયરિંગ અને ટેકનિકલની અંદર આપણે વાત કરીએ તો ડિગ્રી એન્જિનિયરિંગ, BE/BTech ની અંદર, કોમર્સ એન્ડ ફાઇનાન્સની અંદર આપણે વાત કરીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, ICWA, CMA, CS, ICFA, ડિઝાઇનિંગ અને અન્યની અંદર બેચલર ઓફ ડિઝાઇન/ફેશન/ઇન્ટિરિયર અને અન્ય માન્ય ગ્રેજ્યુએટ પ્રોફેશનલ કોર્સની અંદર જો તમે એડમિશન લીધેલું હોય તો સરકાર દ્વારા આ લેપટોપ ખરીદ સહાય યોજના છે એનો લાભ તમે મેળવી શકો છો. યોજના માટે તમારે જે છે એ કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એના માટે તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ, ધોરણ 12 ની ઓરિજિનલ માર્કશીટ, પ્રોફેશનલ કોલેજમાં પ્રવેશનો પુરાવો, એડમિશન લેટર અથવા તો ફી ભરવાની રસીદ છે એ તમારે અપલોડ કરવાની રહેશે. લેપટોપનું પાક્કું જે જીએસટી બિલ, નવું ખરીદેલ લેપટોપનું જીએસટી નંબર વાળું પાક્કું ઇનવોઇસ
જેમાં વિદ્યાર્થી અથવા વાલીનું નામ હોય, એટલે કે તમારે પહેલા લેપટોપ ખરીદી લેવાનું છે, એના પછી તમારે એ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. શ્રમયોગી હોવાનો પુરાવો, શ્રમયોગી ઓળખપત્ર અથવા તો કંપની સંસ્થાનું આઈ કાર્ડ પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગતો, બેંક પાસબુકના પ્રથમ પાનાની કોપી અથવા રદ કરેલ ચેક છે એ તમારે અપલોડ કરવાનો રહેશે. લેપટોપનું બિલ ફક્ત માન્ય અને અધિકૃત ડીલર પાસેથી મેળવેલું જીએસટીના પાક્કા બિલ તરીકે જ ગ્રાહ્ય કરવામાં આવશે. કોટેશન અથવા કાચું બિલ છે એ માન્ય ગણવામાં આવશે નહીં. તો આધાર કાર્ડ, ધોરણ 12ની માર્કશીટ, તમે જે છે એ કોલેજની અંદર એડમિશન લીધું છે એનું એડમિશન લેટર અથવા તો ફી ભરાની પાકી રસીદ, તમારું જે છે એ લેપટોપ ખરીદ્યાનું પાક્કું બિલ જીએસટી સાથેનું, શ્રમયોગી હોવાનો પુરાવો, તો એના માટે જે છે એ આઈડેન્ટિટી કાર્ડ અથવા તો સંસ્થાનું જે છે એ આઈ કાર્ડ તમારા જોડે હોવું જરૂરી છે અને બેંક ખાતાની ડિટેલ્સ છે એ તમારે અપલોડ કરવાની રહેશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો. હવે વાત કરીએ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા. તો આના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તો સૌપ્રથમ તમારે જે ગુજરાત શ્રમિક કલ્યાણ બોર્ડના સત્તાવાર પોર્ટલ sanman.gujarat.gov.in આ વેબસાઇટ પર જતું રહેવાનું છે. રજીસ્ટ્રેશન લિસ્ટ લોગિન કરો. જો નવા વપરાશકર્તા હોય તો રજીસ્ટ્રેશન કરો અને તમારો આઈડી પાસવર્ડથી લોગિન કરો. યોજનાની પસંદગી, લેપટોપ ખરીદી સહાય યોજના છે એનો તમારે જે છે એ વિકલ્પ પસંદ કરવાનો છે. અરજી ફોર્મમાં વિદ્યાર્થીની અંગત વિગતો, ધોરણ 12ના ગુણ, કોલેજની વિગત, લેપટોપ બિલની વિગત, તમામ માહિતી જે છે એ તમારે કાળજીપૂર્વક ભરવાની છે. માગ્યા મુજબના જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારે આ વેબસાઇટ પર જઈને અપલોડ કરવાના છે. સબમિટ કરવાનું છે. વિગતો ચકાસીને ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ મેળવી અને સાચવીને રાખો. તો આ પ્રમાણે જે છે એ તમે સન્માન પોર્ટલ પર જઈ અને અરજી કરી શકો છો. તો જે પણ ગુજરાતના વિદ્યાર્થીઓ ધોરણ 12 ની અંદર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલા છે એ તમામ વિદ્યાર્થીઓને આ લેપટોપ ખરીદ સહાય યોજનાનો જે છે એ લાભ મળવાપાત્ર રહેશે. આની અંદર તમને મેક્સિમમ રૂપિયા 25,000 અથવા તો તમે જે પણ કિંમતનું લેપટોપ ખરીદ્યું છે એના 50% રકમ છે એ મળવાપાત્ર થશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે લેપટોપ ખરીદ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.